ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. અરે વાહ, મોહિનીજી એમ? બોલો, કેમ છો? બસ મજામાં. બહુ દિવસે દેખાતા નથી તમે. અરે હું તો રોજ આવું છું, તમે નહોતા દેખાતા આટલા દિવસથી. અરે શું વાત છે, હું તો 2-3 વખત આમ ચક્કર મારીને ગયો. મેં કીધું હશે મોહિનીજી હશે તો 2-4 વાતો થશે, પણ તમે તો દેખાય નહીં એટલે પછી પાછો વળી જતો હતો હું તો. બસ હું એટલા માટે જ રાહ જોતી હતી અને વિચારતી હતી કે ક્યારે જીતુજી આવે ને એમની સાથે વાતો કરું. હે, એટલે તમે વાતો કરવા મારી રાહ જોતા તો એમ? તો પછી કરો ને વાતો. આજ તો ટેમ જ ટેમ છે આપણા પાસે. બોલો. તમારો અવાજ મસ્ત છે. ઓહ, તો તમારો ચો પાછો કડવો છે. તમારો જોરદાર અવાજ છે હો. આ લગન બગન માટે કોઈ વિચાર્યું છે કે નહીં? ના. અને કરતાય નહીં. કેમ એટલે પછી ઓમ આપણે બેહીન વાતો ચીતો ચમની થશે. જીતુજી અને તમેજી હે, અને આ તમે હસો છો ને તો જોણો ફૂલડો ઝરતો હોય, અને તમારા દોત તો જોણો દાડમની કડીઓ જ જોઈ લો. પણ તમારા તો લગ્ન થઈ ગયા છે ને? હે, એ તો મો બાપે કરાયેલો. હા, આપણી ચોઈસ તો કંઈક અલગ જ છે, તમને ખબર તો છે. તો તમારી કેવી ચોઈસ હતી? આ મારી ચોઈસ તો મારી હોમે મારી બાજુમાં જ બેઠી છે, પણ આ તમે પહેલો ચમ ના મળ્યા મને. અને મળ્યા હોત તો? અરે તો એ બધું છોડો, પણ મળ્યા તો છીએ ને. અને જીવનમાં લગ્ન જ બધું સર્વસ્વ છે એવું ના હોય. આમ બારે આમ સંબંધો હોય કે ના હોય માણસને આમ હારા તમારા જેવો. જુઓ, હોમે મારી વાઈફ મંગુ આવી રહી છે. પહેલાં તમારો હાથ પકડો, હું આઈડિયા આપું છું. હાથ પકડો, તમે હાથ પકડો. તમારે એમ કહેવાનું કે આ ભાઈ હમણાં એકદમ અચાનક પડ્યા હતા અને એમને કશું યાદ નહીં ને એવું કહેતા હતા કે હું ચોસું એટલે અમની મેમરી લોસ થઈ જશે એવું કહેજો. હા, આ માથું ચક્કર ભમર થઈ રહ્યું છે. હું અહીં ચમનો આવી જાઉં, મને કંઈ ખબર નહીં. મને ગભરામણ જેવું થઈ રહ્યું છે અત્યારે. મારું નામ શું છે ને તમારું નામ શું છે? શાંતિ રાખો, તમારું નામ યાદ આવશે તમને. શાંતિ રાખો, બેસો. યાદ ચમ નહીં આવતું બધું કશું. અરે પણ અહીં હું ચમનો આવી જાઉં, મને ખબર નહીં, મને કઈ ખબર નહીં પડતી. અરે બુન, મારું નામ શું છે તમને ખબર છે? મારું નામ શું છે બુન? મારે કઈ જવાનું હતું, હું કઈ આવી જાઉં? ના પડી. મારી ઓળખાણની સોળ તું તારું કે હું તો આમનું બૈરું છું. અરે હું તો અહીંયા ગાર્ડનમાં આવી હતી, આ ભાઈને કઈ યાદ નહીં રહ્યું, પડી ગયા અને કઈ બોલ્યા કરે છે ગમે તેમ. મને લાગે છે એમની મેમરી લોસ થઈ ગઈ છે. શું પણ મારે અહીં હું આ કઈ દુનિયામાં આવી જાઉં છું, મને કઈ ખબર નહીં પડતી. હું તમને યાદ દેવડાવું છું. તમારી બધી યાદદાસ્ત આવી જશે. ઘેર હેડો એટલે તમને બધું યાદ આવી જશે. કુના ઘેર? તમારા ઘેર લઈ જાઉં છું. મારા હા, તમે મારા ઘેર લઈ જાઓ. મારા બૈરા પાસે ચંપા બુન તમે લઈ જાઓ મને. હું ચંપાબેન. તો તમારું બૈરું કોણ છે? મારું બૈરું ચાંદની મારું બૈરું ચાંદની. ચાંદની તમારું બૈરું છે. હા હું એની જોડે લઈ જાઉં છું. ચાંદની. એ ચંપાબુન તમે મને ચો લઈને આયા? એ આ તો નેહાર છે, નેહાર. મે આઈ કમ ઇન સર? હું આવું. પણ એ મેડમ, હું છે લેસન નહીં લાવ્યો એટલે મને મારતા નહીં. હા ને ચંપા મેડમ? નહીં લાવો ને વધો નહીં, પણ આ તમારી યાદદાસ્ત નહીં લાવો ને તો તમને માર પડશે. હવે આ બધું નાટક તમે કરતા હોય ને તો છોડી દો અને સીધા તમે સીધા થઈ જાઓ. બરાબર? આ નાટક છોડ દો બધું. નાટક હા લઈ જાઉં છું. નાટક જોવે, નાટક આ તો મેડમ મારે છે. જતી રહી હશે તો યાદદાસ્ત ડોક્ટરને ફોન કરવા દે. મને માર્યું. મને શું કરવા માર્યું? મારું મફર કઈ દે. હેલો ડોક્ટર. હા ડોક્ટર સાહેબ, અમની છે ને થોડીક તબિયત બગડી જઈ છે તો તમે ઘેર આવજો અમને જોવા. મારે ત્યાં લઈને આવવાનું છે. હા તો વાંધો નહીં, હું ત્યાં લઈને આવું છું. હા
આપણે નાટક જોવા જવાનું છે હેડ હવે ગલ્લો એ ગલ્લો નહીં લઈ જાઓ મારો ગલ્લો છે મારો ગલ્લો એ નાટક જોવા જવાનું આ તમે મને ચો લઈ ગયા હતા એ તમે તો નાટક જોવાનું કહેતા હતા નાટક ના બતાડ્યું કોઈકના પહેલી જેલા કોણ હતું અરે હા એ તો મારા સસરા હતા ચાંદનીના પપ્પા મારા સસરા તમારી તબિયત નથી સારી ને એટલે હું તમને ડોક્ટર જોડે લઈ જઈ હતી તો હું કોણ છું તમે મારો ધણી છો અરે મારી બૈરી તો પેલી ચાંદની છે ચાંદની મારી બૈરી ચાંદની આવું આવું કરશે તો મારી જિંદગી કેવી રીતે જશે અમની જોડે તમે યાદ કરો ને હું તમારું બૈરું છું મારું બૈરું નહીં કરવાનું વાહ મારું બૈરું છે મારે બીજું બૈરું નહીં કરવું કઈ બીજું નહીં હું પહેલું ના ચાંદની બોલાવો આઈકણ બોલાવો હમણાં બોલાવો નહીં તો તમારો ગોખરો દાબી દેવું હા બોલાવો હા બોલાવો ડોક્ટરે કીધું છે ડોઝ આલવાનું તો એક ડોઝ આપી દો નહીં તો આ ટાઢા નહીં પડે ઓય બેસજો હું આવું લો આ ગોળી આ ખાઈ જાવ ને પછી હું તમને ચોકલેટ આલે ચોકલેટ હા આ ખાઈ જાઉં હા ચોકલેટ લાવો ચોકલેટ આલુ છે ચોકલેટ હમણાં આ પેલા અંદર જવા દેવાનું એનું કામ કરે ને પછી ચોકલેટ મળે પછી ચોકલેટ પછી હા ના પણ તમે તમારા ગલ્લામાં હા મારા પૈસા પતી ગયા ખખડા એ ખખડા ચંપાબુન તમે તો એમ કહેતા હતા કે હું તમને એક જ ચોકલેટ આલે તમે 3 ચોકલેટ ચમ આલી હાસ ગોળ પણ ઓછું તો થયું કોણ તમે ગોળા છો ના તો થઈ જવાની હતી એટલે અચ્છા. મારું ગોળ પણ ઓછું થયું એમ બચી જો ચંપાબુન તમે બાકી ગોળો તો બહુ ગોળો કાઢે બોલો એક ડોઝમાં કોક તો ફરક પડ્યો ઊંઘ આવે એમ થાય છે વહી હુઈ જઉં છું હા ના તમે અંદર જઈને ઊંઘી જાવ હતો નહીં તમારા ઘરમાં હું ચાંદની તો ઊંઘી જાઉં આ તમારું જ ઘર છે એવું છે હા હા તાર તું ઊંઘી જાઉં હેડા ઊંઘ આવે છે મને ઊંઘ આવે છે હું ભૂલી જઈ ઘર ભૂલી ગયા પણ ચાંદની જબરી યાદ છે ફરી પાછો દવાનો એક ડોઝ આલ્યો એને એમ છે કે હું એક દવાનો ડોઝ ખાઉં છું એટલે આ બધું ઓકે થઈ જાય છે પણ એવું કોઈ નથી આ ગોળ પણ થોડું રાખું છું ને એમાં ફાયદો મને વધારશે અને એને એમ છે કે ગોરીનો ડોઝ આલવો એટલે આ ઓકે થઈ જાય હું ગોરી ઘરી દઉં છું એમ ના ગોરી તો આવી રહી ચીટિંગ આલી સાચું કહું આ મેમરી લોસ તો કોમ કરી ગયું મેમરી કરો લોસ અને કરો મોજે મોજ ચંપાબોનું હું કહું છું જરા બાયણે આવજો લગી હું શું કહું છું કે સારું સાચું કહું ને તો મને તો અહીં વધારે ફાઈ ગયું છે મારા ઘર કરતો હવે તમારે છે ને પેલી ચોનની બોનની તો મને મોકલવાનો નહીં હું અહીં જ રહી હવે બરાબર મને આમ છે પેલું ઘર જેવું વાતાવરણ લાગવા મળ્યું છે હવે અને તમારો સ્વભાવ એટલો જોરદાર છે તમે જેટલી મારી કાળજી રાખો પછી મને છોડીને જવાનું મન થાય ના થાય સારું મનમાં એમ થાય કે લાવો ને આમ થોડો ઘરમાં બેહેરું છું તે કોટો મારતો આવું આમ જરા બજારમાં એમ ડૉક્ટરે કીધું હતું કે અમને છે ને એકલા જવા દેવાના તો અમની પેલી મેમરી છે ને જલ્દી પાછી આવશે કોઈ બોલે કશું નહીં તમે તમારે જાઓ જાઉં ને હા હા ને આવું જમવાનું બનાવજો મારું હા હા હું ફરવા જઉં છું આજ તો બરાબર હા બસ આવા ફરતા રહે અને એમની મેમરી જલ્દી પાછી આવી જાય ઓહો ચાંદનીજી શું વાત છે સાચું કહું ને તો તમને જોવા તો આંખો તરસી જતી આમ ગાયબ થઈ જવાય તમારથી અચાનક
એમાં એવું હતું ને જીતુજી, 2-3 દિવસ માટે મારે બહારગામ જવાનું થયું એટલે. બોલ્યા 2-3 દિવસ. અરે ચાંદનીજી, તમારી માટે 2-3 દિવસ છે, પણ એ તો 3 યુગો જતા રહેવાય ને એટલો આઘાત લાગ્યો તો મને કે આ ચાણા આવશે ને હું બેહું ને એમની જોડે વાતો કરું. બોલો. સાચું કહું જીતુજી, મને પણ એવું થતું હતું કે હું ક્યારે પાછી જઉં અને તમારી વાતો સાંભળું. એટલી બધી પસંદ છે મારી વાતો? હા, તો હું નહીં પસંદ? પણ તમારા તો લગ્ન થયેલા છે ને. એને લગ્ન કહેવાય? ભૂલથી લગ્ન થઈ ગયેલો કહેવાય. તારે તમે યાર ચો લગ્નની વાત કાઢી તમે. આ એક તો મારો હાથ ચાલો જલ્દી, તમે મારો હાથ પકડો, હાથ પકડો. મારું બૈરું આવ્યું છે અને જો ભૂલે ચૂકે તમને તમારું નામ પૂછે ને તો નામ તો કહેતા જ નહીં, અને તમે અષ્ટમ પષ્ટમ કરી દેજો. એમ કહેજો કે આ ભાઈ ચાંદના તો આમ રખડતા હતા, હું કહીશું કોણ છું એમ કરતા હતા ને તે મને દયા આવી તો હું અહીં લઈ આવી એમ કહેજો. હું કહીશું આ તમે મને ચમ ચાલી રાખ્યો છે, મને છોડી દો કહું છું. મને કોઈ ચાલશો નહીં, ના પાડી દઉં છું તમને માતાજીના, તમારી છોકરના. અરે આ ભાઈ કોણ છે, ક્યાંના છે મને નથી ખબર. આ અહીં તઈ દોડા દોડ કરતા હતા એટલે મેં પકડી રાખ્યા છે. અરે ચંપા બુનો ને કો આ કોઈ પોલીસ વાળી છે, મને પકડી રાખ્યો છે, મારે છે કહું છું. કોણ છો તમે? તમારું નામ શું છે? મારું નામ સ્વીટી. સ્વીટી છે. જે હોય તમે મને છોડો, મને ચોંધી પાસે લઈ છોડ દો. હેડો, હું તમને લઈ જાઉં. મને ચોંધી હાચવજો. મને ચાલી રાખ્યો તો આ પેલો બુને મારો હાથ ચમ ચાલી રાખ્યો તો. હાથ નતો ઝાલ્યો, એ તમે પડી જતા ને એટલે તમને ઊભા કરીને બેહાડ્યા હતા. ના પણ હાથ તો ચાલ્યો તો મારો. કશો વાંધો નહીં, ઝાલ્યો તો અમને છે ને હવે બીજો ડોઝ આપવો જ પડશે. હાથ ચાલ્યો તો મારો. હેડો, તમને ચોકલેટ આલે, ચોકલેટ. હા, ચોકલેટ તો ખાવી પડશે. હેડ. ચાંદની ના કુણા જોડે ફરસ હે? હે મારા બેટી મને કહેતી હતી કે હું તો લગ્ન નહીં કરું અને આ કુણા હાથે ફરી રહી છે. શું થયું? અરે ચૂપ રે, કશું નહીં થયું, કહેવું પડે. આ તો એમ થોડી ચાલે. હે શું છે? ચાંદનીજી, વાહ વાહ વાહ. તમે તો એમ કહેતા હતા કે હું તો જિંદગીભર કુંવારી રહીશ, લગ્ન નહીં કરું. આ તો કહેવાનું હોય, આવી રીતે થોડી જિંદગીભર કુંવારું રહેવાય. આજ નહીં તો કાલે લગ્ન તો કરવા જ પડે ને. બરાબર. આ તો તમે કહેતા હતા એટલે. આ કોણ છે? આમની સાથે મારી સગાઈ થઈ છે અને અઠવાડિયે પછી અમારા લગ્ન છે. અરે વાહ વાહ ચાંદનીજી, તમે તો બોલીને ફરીએ જ હશો નહીં? આજે પહેલી વાર જોયું. આ કોણ છે? અરે આ અહીંયા પાછળ જ રહે છે, આ એમના વાઈફ છે અને પરણેલા છે. તો ક્યારેક ક્યારેક હું ફ્રી હોતી તો એમની સાથે વાતચીતો કરતી. હવે પરણેલા છે તો વાતચીત કરવામાં શું વાંધો છે? હાલે તાઈ જાય સુધી. શું નામ છે તમારું? ચાંદની. ચાંદની. તે દિવસ તમે જ હતા ને અમની જોડે? ત્યારે તો બીજું કોઈક નામ કીધું તું. શું કીધું તું? સ્વીટી. સ્વીટી. હા. તો તમારું એ નામ જોજ્યું? હા, એમણે જ કીધું તું કે મારી બૈરી મને મારશે. શું સા? આ દિયોર બળતરામાં હું તો એ ભૂલી જાઉં કે મારા મેમરી લોસનો કાર્યક્રમ ચાલુ છે, અને એ ભૂલી જાઉં કે બાજુમાં બૈરું મંગુ ઊભું છે. હજી હું ઊભી જ છું. હું કોણ છું? કઈ આગળ આવી ગયો? હું મને ઘેર મિલાવ. તમારી આ મેમરી લોસ નું નાટક બંધ કરો, નહીં તો હોય ધોઈ નાખે તમને. મંગુ, જો હવે મને ખબર છે કે મારી ભૂલ થઈ ગઈ છે, હું એ ભૂલ સ્વીકારું છું. અને બીજું કે તો પૂછી જો, આ ચાંદની બુનને પૂછી જો, જો કોઈ દાડો એમના ઉપર મેં ખરાબ નજર નાખી હોય તો. બસ ખાલી બેહીને વાતો કરતા હતા, એ કઈ ભૂલ ના કહેવાય. બરોબર? ચાંદની બુન કશું બોલો તો ખરા તમે. કશું બોલવાની જરૂર નહીં. હું છે ને મારા ધણીનું સારી રીતે ઓળખું છું. તું તો ખાલી વાતો જ કરતી હશ, મને ખબર છે. પણ અમના મગજમાં જે ચકડોળો ફરતા હશે ને એ બધા મને ખબર છે. ના એવું કોઈ નહીં. મને ખબર, તમે ઘેર હેડો. અરે પણ મંગુ છોડ મને. મંગુ, તમને તો કોઈ વાતનું ખોટું નહીં લાગ્યું ને? અરે ના, હવે તો ગમે ગમ હોય. લે હાલો આપણે લગ્નની તૈયારી કરીએ. હા. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.